અરે હા અરે હા અરે હા આજ દીકરી વળાવતા મિનળ દેને રાજા અજમલ ને આંખમાં આંસુ સુકાતા નથી. તો લાય રાજા અજમલ ને પૂછું કે રાજન આજે દીકરી સગુણો ને વળાવતા દંપતી ને આટલું બધું ઓછું શા માટે લાગે છે? હા રાજા પઢિયાર, આજે કઈ એવી દીકરીનો બાપ હશે કે આજે એને વળાવે અને એની બાપના આંખમાં આંસુ ન આવે? હે વાત કેવી આપની સત્ય છે રાજા અજમલ. આંસુ કાક ઓર જ દેખાય છે. આપ મને એ કહો કે આપણે સંતાનમાં દીકરી કેટલા ને દીકરા કેટલા છે? હા રાજા પઢિયાર, આપ જો સાંભળવા જ માંગતા હોય ને હે તો મારે લાસા, લક્ષ્મી અને સગુણા મારે ત્રણેય દીકરી છે, મારે પુત્ર એક જ. તું બાપે બેટે વાંજ્યા છો. વાંજ્યા થાય મારું અપમાન કર્યું રાજા અજમલ. મારા ઘરે શ્રીફળ મોકલાવીને અપમાન કર્યું છે તમે. રાજન, અપમાનનો ઘા પઢિયાર કદાપી નહીં ભૂલે. આજ મારા પ્રતાપ સંઘના વેરડા પાદરની માલપા પહોંચ્યા છે તો આજ પઢિયારના જય છેલા ભવાની. અરે ઉભા રહો રાજા પઢિયાર, જમવાનો સમય થઈ ગયો છે તો સાથે ભેળા બેહીને મીઠા ભોજન તો કરીએ. હે અરે વાંજ્યા, મીઠા ભોજન સાથે કરવાની વાત તો અલગ, આ પઢિયાર ને કેવા નિયમ છે આજ પઢિયાર કહે આપ સાંભળો.
સાથે વળાવો ને પછી વાંચ્યો તમારા બુઢાપાની લાકડી કોણ? અરે તમે તો વાંચ્યા છવો, વાંચ્યા છવો, વાંચ્યા છવો. અરે મારો અવતાર કે વાંચ્યાને વેવાય બનાવ્યો, વેવાય બનાવ્યો. અરે મિનળદે, મિનળદે, સાંભળો વાંદરી, આ પડિયાર આપણે પણ બે શબ્દ કહે. અરે પોકણગઢના મહારાજા અજમલ આજ જતા જતા બે શબ્દ કહું ને વાંગ્યાઓ કાન ખોલીને સાંભળી લેજો. તમારા ઘરે પુત્રનું પારણું બંધાય કે ના બંધાય, મારા પિંગળગઢની માલિપા પગ ન મૂકતા. કદાચ મારા પિંગળગઢની માલિપા દંપતી વાંગ્યા દેખાડે ને, આ પડિયાર ભૂલી જશે કે રાજા અજમલ એનો વેબાય હતો. મારી સમજણ ચડાવી ધરતી માથો અલગ કરી મારા ગઢના કાંગરે ટીંગાડી દઈશ. અન મિનળદે, મિનળદે, મિનળદે. દીકરી સગુણાની બહુ યાદ આવે ને, એક ગાભાની ઢીંગલી બનાવી ખૂણામાં એની સાથે સામું જોઈ બંને દંપતી આંસુડા પાડી લેજો. કેમ કે આજ પછી દીકરી સગુણા તમારા ભલે માટે મરી ચૂકી છે. અને દીકરી સગુણાના નામે પિંગલગઢની માલિપા કોઈ આવ્યું ને, આ પડિયાર એનું ધરતી માથું અલગ કરશે. અને રાજા અજમલ આપણું વેર ઊભું ને ઊભું રહ્યું. વેર લેવું હોય તો આવજો પિંગલગઢના પાદરે. આ પિંગલગઢનો રાજા પડિયાર તમારું શોખતું સામયું કરવા માટે ઊભો હશે, ઊભો હશે, ઊભો હશે, ઊભો હશે.